નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વાઘેલા દેરોલ ઉત્પાદન સહકારી મંડળી કમિટીની ચૂંટણી રવિવારે યોજાઈ હતી, જેમાં મતગણતરી કરતા 11 ઉમેદવારોની પેનલ વિજેતા જાહેર થઈ હતી, જેમાં કુલદીપસિંહ વાઘેલા, વસંતભાઈ પરમાર, ચંદુભાઈ બુબડિયા, દશરથભાઈ રાવલ, ફકીરભાઈ મંસૂરી, મુકેશભાઈ, દિનેશભાઈ ચેનવા, ભાનુબેન રાઠોડ, મીનાક્ષીબેન ચેનવા, સુરેશભાઈ ચેનવા આ તમામ 11 ઉમેદવારોની પેનલ વિજેતા બની હતી। ત્યારે વાઘેલા દેરોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા પંચાયત સ્ટાફ તરફથી તથા વાઘેલા દેરોલ ગ્રામજનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે કુલદીપસિંહ વાઘેલા સાથે જીતેલા તમામ ઉમેદવારો દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રોજ-રાતના સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। પરવેઝ મંસૂરી, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, ખેડબ્રહ્મા।